આઈફોનવાળા માટે આપણે જોરદાર પાવર બેંક લઈને આવી ચૂક્યા છે. આઈફોનમાં પાવર બેંક લગાવવા માટે પબ્લિકની એક જ વસ્તુની ડિમાન્ડ હોય છે કે ફોન બહુ ઓવરહીટ થાય છે. એના માટે આપણે પાવર બેંક લઈને આવી ચૂક્યા છે, જે એન્ડ્રોઈડમાં તો વપરાશે, સાથે સાથે આઈફોનમાં પણ વપરાશે. તો આ પાવર બેંક વિશે બતાવી દો. 45 વોટની સુપર ફાસ્ટ ચાર્જિંગ આવવાની છે પાવર બેંક, સાથે સાથે વાયરલેસ પાવર બેંક આવી જવાની છે. પાવર બેંકના ફીચર ફંક્શન વિશે બતાવી દઉં તમને. તો એટલા બધા ફીચર ફંક્શન છે કે હું બતાવતા થાકી જઈશ. તો ફીચર ફંક્શન વિશે તમને પાવર બેંકના બતાવી દઉં. તો તમે તો ફર્સ્ટ ટાઈમ તો પહેલાં જોઈ શકો છો, 10,000 mAhની પાવર બેંક આવવાની છે. સાથે સાથે ફેન પણ પાવર બેંકમાં આવી જવાનું છે. એનાથી તમારો ફોન હીટ નહીં મારે, ફેન ગરમ હવાને બહાર ફેંકી દેશે. તમે જોઈ શકો છો ઉપરથી અને સાઈડમાંથી ફેનની હવા પણ બહાર નીકળશે, એટલે પાવર બેંક પણ હીટ નહીં મારે અને તમારો ફોન પણ હીટ નહીં મારે. એનાથી તમારી બેટરી લોંગ લાસ્ટિંગ ટકી રહેશે. નોર્મલ ફોનમાં બધી બેટરીઓ એટલી ગરમ થાય છે, એના કારણે તમારે બેટરી પ્રોબ્લેમ આવે છે. આ પાવર બેંકમાંથી તમારે બેટરી પ્રોબ્લેમ નહીં આવે, હીટિંગ નહીં થાય, એ આપણી ગેરંટી રહેશે. 6 મંથની વોરંટી રહેશે. બીજા ફીચર ફંક્શન વિશે બતાવો તો તમે આને સ્ટેન્ડ વિશે પણ બનાવી શકો છો. ફોનને મોબાઈલ સ્ટેન્ડ વિશે બનાવીને પણ ફોનમાં રાખી શકો છો. 10,000 mAhની પાવર બેંક છે, એટલે તમે 4 થી 5 વાર તમારો ફોન આરામથી નોર્મલી ચાર્જ કરી શકશો. 45 વોટની પાવર બેંક છે, એટલે ફૂલ ચાર્જિંગ તમારો ફોન આરામથી ફાસ્ટ ચાર્જિંગ થઈ જશે. બીજા ફીચર ફંક્શન વિશે બતાવી દો તો આ પણ તમારે ફોન આ કંઈ શોકેસ માટે નથી આપ્યું, આ બી બહુ કામની વસ્તુ છે. આના ફીચર ફંક્શન વિશે બતાવી દો તો આપણે આમાં પણ તમને કેબલ લઈને આવી ચૂક્યા છે. જોઈ શકો છો ટાઈપ સી અને એપલનો કેબલ અંદર આવી જવાનો છે. તમે જોઈ શકો છો એ કેબલ પણ સાથે આવશે, એટલે તમારે કેબલ બેબલને સાથે રાખવાની કોઈ માથાકૂટ રહેવાની નથી. અંદર આને જોડે જ ભરાઈ રાખો. તમારે કંઈ ટીંગાવવું હોય તો ટીંગાઈ બી શકો છો, અને ક્યાંય ચાર્જિંગ કરવું હોય, વાયરલેસ ના હોય તમારો ફોન, તો કેબલથી પણ તમને અંદર ફ્રીમાં આપી દેવાનો છે. જોઈ શકો છો પાવર બેંક, જોઈ શકો છો એકદમ પ્રીમિયમ ક્વોલિટીની બેસ્ટ પાવર બેંક આવવાની છે. તો આવી જોરદાર વસ્તુઓ માટે પધારો કનૈયા મોબાઈલ.